नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। तारीख 23 दिसंबर राष्ट्रीय किसान दिवस की सभी किसान परिवारों को हार्दिक शुभकामनाएं। इस दिन के अवसर पर श्री अक्षर कुमार सिंह, सहायक महाप्रबंधक, भारतीय स्टेट बैंक, गांधीनगर ने अपनी शुभकामनाएं दी हैं और बताया है कि नमस्कार, હું અક્ષય કુમાર સિંહ, અસિસ્ટન્ટ જનરલ મેનેજર SBI ગાંધીનગર આજે રાષ્ટ્રીય કિસાન દિવસના અવસર પર સર્વે ખેડૂત ભાઈઓને શુભકામના આપું છું। ભાઈઓ અને બહેનો, અહીં એક વિચાર પ્રેરક નોંધ છે જે જણાવે છે કે હું ખેડૂતને પ્રાધાન્ય આપું છું કારણ કે ખેડૂત પાલન કરે છે, તે વસ્તુઓમાં વધારો કરે છે। તેથી આજે જ્યારે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા રાષ્ટ્રીય કિસાન દિવસના શુભ અવસર પર ભેગા થયા છીએ ત્યારે આપણે આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ એટલે કે આપણા મહેનતુ ખેડૂતો અન્નદાતાઓનું સન્માન કરીશું। તે સત્ય જ છે કે ખેતરોથી ભોજન સુધી ખેડૂતનો રાષ્ટ્રના મૂળ છે। જો તમને પેટ ભરવા માટે ભોજન મળે છે તો યાદ રાખો કે તેની પાછળ મહત્વનો ફાળો ખેડૂતો જ છે। આ દિવસના દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। આ દિવસ આપણા સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને માનતા આપે છે। દરેક ખેડૂતના વિશ્વાસુ ભાગીદાર એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 16 ડિસેમ્બર 2024થી શરૂ થયેલા એક અઠવાડિયા સુધી ચાલનારા अन्नदाता महोत्सव द्वारा તેમની સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં ગર્વ અનુભવે છે। વધુમાં આ શુભ દિવસે આપના રાષ્ટ્ર વિકસિત ભારત 2047 ભાવિ માટે ખૂબ મહત્વ ધરાવતી એક યોજનાના ચર્ચા કરવા માટે તમારી સમક્ષ હાજર રહેવું એ અમારા માટે સન્માનની વાત છે। જ્યારે આપણે સમૃદ્ધ, મજબૂત અને આત્મનિર્ભર ભારતની કલ્પના કરીએ છીએ ત્યારે આપણે વાતનો સ્વીકાર કરવો જોઈએ કે આ કલ્પનાનો આધાર આપણા ખેડૂતના સશક્તિકરણમાં રહેલો છે। આપણા ખેડૂતો એ આપણા કૃષિ પરિદૃશ્યમાં હૃદય છે અને તેમની સુખાકારી એ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટેની આધાર છે। ભારતમાં કૃષિ માત્ર એક ઉદ્યોગ નથી, તે જીવનનો એક માર્ગ છે। તેના પર મોટા ભાગની વસ્તીનો આધાર રહે છે। તે ભોજન પૂરું પાડે છે અને વિવિધ સંલગ્ન ક્ષેત્રોને સમર્થન આપે છે। આપણા ખેડૂતો સંપૂર્ણ રાષ્ટ્રને ખેતરોથી લઈને ભોજન કરવાની જગ્યા સુધી ખવડાવે છે અને તેમનું યોગદાન ખેતરોથી પણ ઘણું બધું છે, જેમ કે કાપડથી લઈને ફાર્માસ્યુટિકલ્સ, ડેરીથી મરઘા સુધી અને ઘણું બધું। જેમ જેમ આપણે વિકસિત ભારત તરફ કામ કરીએ છીએ ત્યારે તે જરૂરી છે કે આપણે આપણા ખેડૂતોને આ વિકાસનો કેન્દ્રમાં રાખીએ કારણ કે સમૃદ્ધ રાષ્ટ્રની શરૂઆત સમૃદ્ધ ખેડૂતોથી થાય છે। વિકસિત ભારત માટેની કલ્પનાના ભાગરૂપે આપણા ખેડૂતોને માત્ર ખાદ્ય ઉત્પાદકો તરીકે જ નહીં પરંતુ ઉદ્યોગ સાહસિક તરીકે પણ જોવામાં આવે। તેમને કૃષિ મૂલ્ય સાંકળમાં એકીકૃત કરીને ઉત્પાદનથી પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ સુધી આપણે ઉચ્ચ આવક અને વધુ આર્થિક સ્થિરતા માટે તકો ઊભી કરી શકીએ છીએ। આ દિશામાં ભારત સરકારે કૃષિના આધુનિકીકરણ માટે નોંધપાત્ર પગલાં લીધા છે। એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝેસના પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન જેવી યોજનાઓ દ્વારા ખેડૂતને તેમની ખેતી પદ્ધતિઓના આધુનિકીકરણ કરવા, તેમની આવકમાં સુધારો કરવા અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોમાં વિવિધતા લાવવા માટે સશક્તિકરણ કરવામાં આવી રહ્યું છે। જે વિચારમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાએ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। ખેડૂતને સામૂહિક બનાવવાથી તેઓને વધુ સારી કિંમતો, ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ અને તકનીકી સુધી પહોંચવામાં મદદ મળશે અને વૃદ્ધિ માટે નવા રસ્તાઓ ખોલવામાં આવશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારી પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ ભાગીદાર છે અને તે હંમેશા ખેડૂત સમુદાયની મજબૂત સાથી રહે છે। 22,000થી વધુ શાખાઓના વિશાળ નેટવર્ક સાથે જેમાંથી
15,000થી વધુ શાખાઓ ગ્રામીણ ભૌગોલિક વિસ્તારોમાં છે અને 80,000થી વધુ BCCSP પોઈન્ટ સાથે SBIએ ખેડૂતો માટે બેન્કિંગ સેવાઓ સીધી લાવી છે, જેનાથી તેઓ ધિરાણ, બચત અને નાણાકીય ઉત્પાદનોની શ્રેણીનો ઉપયોગ કરે છે. SBI વિવિધ યોજનાઓ પ્રદાન કરે છે, જેના દ્વારા ખેડૂતો ખૂબ ઓછા વ્યાજે બેંક ક્રેડિટ મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ એ ખેડૂત માટે એક મહત્વપૂર્ણ સાધન છે, જે તેમને ભારત સરકાર તરફથી મળતા ધિરાણ અને વ્યાજ સહાયને સરળતાથી ઉપયોગ કરવાની સહાયતા કરે છે. SBIએ કિસાન સમૃદ્ધિ ઋણ પણ રજૂ કર્યું છે, જે પ્રગતિશીલ ખેડૂતો માટે સમયસર અને ઉન્નત ધિરાણ પ્રદાન કરે છે. આ લોન ખેતીના તમામ પાસાઓને આવરી લે છે, શરૂઆતથી અંત સુધી ખેડૂતો પાસે દરેક તબક્કે જરૂર સંસાધનો હોય તેની ખાતરી કરે છે. ખેડૂતોને પાક ખેતી માટે માત્ર ધિરાણની જરૂર છે, જે ઓળખીને SBI એગ્રી અને ફૂડ એન્ટરપ્રાઇઝ લોન ઓફર કરે છે, જે કાર્યકારી મૂડી અને મુદ્દતની લોન બંને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક વ્યાપક અને ખામીરહિત નિવારણ આપે છે. ફાર્મથી ચમચી સુધી તમામ પ્રવૃત્તિઓને ઉત્પાદનમાં મૂલ્ય ઉમેરે છે તે એગ્રીકલ્ચર વેલ્યુ ચેઇનમાં છે અને એગ્રી એન્ડ ફૂડ એન્ટરપ્રાઇઝ લોનમાં આવરી લેવામાં આવે છે, જેમાં લોજિસ્ટિકલ જરૂરિયાતો, કોલ્ડ ચેઇન, પેકેજિંગ, વેરહાઉસ, પ્રોસેસિંગ વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ અને ખાદ્ય પ્રક્રિયામાં રોકાયેલા ખેડૂતો અને સાહસોને સમયસર ધિરાણ આપવા માટે બેંક 1100થી વધુ એગ્રીકલ્ચર કોમર્શિયલ શાખાઓની સ્થાપના કરે છે, જે 86 એગ્રી એન્ટરપ્રાઇઝ પ્રોસેસિંગ સેન્ટર્સ અને 600થી વધુ એગ્રી અને MSME ક્રેડિટ સેન્ટર્સ દ્વારા સમર્થિત છે, જે કૃષિ લોનની ઝડપી પ્રક્રિયાને સક્ષમ કરે છે. રિલેશનશિપ મેનેજર રૂરલ બિઝનેસનું અમારું 500થી વધુનું નેટવર્ક સીધા ખેડૂતો સાથે કામ કરે છે, બેન્કિંગ ઉત્પાદનો અને સરકારી યોજનાઓ પર માર્ગદર્શન આપે છે, તેમને જાણકાર નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. વધુમાં SBI બેન્કિંગને વધુ સુલભ બનાવવા માટે ડિજિટલ તકનીકનો ઉપયોગ કરી રહે છે. અમારા યોનો કૃષિ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો સરળતાથી વાસ્તવિક હવામાન અપડેટ્સ, બજાર કિંમતો અને સરકારી યોજનાઓની માહિતી જેવી સેવાઓની વિશાળ શ્રેણીનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. વધુમાં SBI જ્ઞાન પ્રદાન કરવા અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે સમર્પિત છે અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ અને કિસાન ગોષ્ઠીઓ, સંધ્યા શિબિરનું આયોજન કરીએ છીએ, જ્યાં ખેડૂતો સરકારી યોજનાઓ અને તેમની આજીવિકા સુધારવામાં હેતુથી SBIની વિવિધ પહેલો વિશે જાણી શકે છે. ખેડૂતોને સમર્થન આપવાના અમારા ચાલુ પ્રયાસોના ભાગરૂપે SBI તેની તમામ શાખાઓમાં 16 ડિસેમ્બર 2024થી 23 ડિસેમ્બર 2024 સુધી ખેડૂતને સન્માનિત કરીને અતિરિક્ત કાર્યક્રમો, વર્કશોપ અને જાગૃતિ સત્રો યોજીને ખેડૂત સમુદાયના યોગદાનને માન આપીને અને તેની ઉજવણી કરવા માટે એક સપ્તાહભરના અન્નદાતા મહોત્સવ, ખેડૂત ઉત્સવ સપ્તાહની ઉજવણી કરી રહી છે. નિષ્કર્ષમાં, વિકસિત ભારતની કલ્પના ત્યારે જ સિદ્ધ થઈ શકે જ્યારે આપણા ખેડૂતો રાષ્ટ્રની કરોડરજ્જુ આ પ્રગતિમાં મોખરે હોય. ચાલો આપણે તેમને સતત વિકસતા કૃષિ પરિદૃશ્યમાં સફળ થવા માટે જરૂરી સંસાધનો, તકનીકી અને સમર્થન આપવા માટે સાથે મળીને કામ કરીએ. સાથે મળીને આપણે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ, જ્યાં દરેક ખેડૂત સમૃદ્ધ હોય અને દરેક ક્ષેત્ર उत्पादक હોય. आभार. कदी सर्व विश्वविद्यालय से संबद्ध बीबीए कॉलेज की NSS इकाई द्वारा श्री अरविंद केंद्र में अंतर्राष्ट्रीय ध्यान दिवस समारोह में आयोजित किया गया. सफल जीवन के मंत्र पर ध्यान, 1 दिवसीय ध्यान शिविर का आयोजन सर्व विद्यालय केलवानी मंडल द्वारा संचालित कदी सर्व विश्वविद्यालय से संबद्ध बीपी कॉलेज ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन BBA कॉलेज द्वारा छात्रों के लिए उक्त शिविर का आयोजन किया गया. पूरे कार्यक्रम के संबंध में गांधीनगर श्री अरविंद केंद्र के डॉक्टर CK तन्ना द्वारा विद्यार्थियों को कार्यक्रम से पहले ध्यान के बारे में मार्गदर्शन किया गया.
इसमें 75 स्वयंसेवक शामिल हुए। यह कार्य को सफल बनाने के लिए महाविद्यालय के प्राचार्य डॉक्टर रमाकांत कोष्ठी, उपाचार्य डॉक्टर जयेश जेतन्ना, यूनिवर्सिटी एनएसएस प्रोग्राम कोऑर्डिनेटर धर्मेंद्र सिंह राठौर, डॉक्टर आशीष भुवा और कॉलेज परिवार ने कड़ी मेहनत की। एसजी इंग्लिश मीडियम स्कूल में एक पेरेंट्स मीट आयोजित की गई। सर्व विद्यालय केलवनी मंडल द्वारा प्रबंधित एसजी अंग्रेजी माध्यम के प्राथमिक विद्यालय के छात्रों के माता पिता के अद्वितीय कौशल और अद्वितीय ज्ञान के साथ छात्रों को नई चीजें सीखने के उद्देश्य से एक पेरेंट्स मीट गतिविधि का आयोजन किया गया था, जिसमें कक्षा 1 से 8 तक पढ़ने वाले विद्यार्थियों के अभिभावकों ने विभिन्न विषयों पर अपने भाषणों के माध्यम से विद्यार्थियों को अवगत कराया, जिसमें छात्र छात्राएं उत्साहपूर्वक शामिल हुए। तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।